ગાથા તો ઘણી લાંબી છે, 7 દિવસ ગાઈએ તોય ઓછી પડે એટલા શ્રીનાથજીના ચરિત્રો છે, પણ આજે સંક્ષિપ્તમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા આપણે બધા જાણીએ છીએ કે તમે વ્રજયાત્રા કરવા જાઓ અને ત્યાં ગિરિરાજજીનું પૂજન કરવા માટે તમે જતીપુરા જતા હો છો, અને જતીપુરામાં મુખારવિંદ પર દૂધ ચડાવવા તમે જાઓ અને ત્યાં બાજુમાં તમે જોશો તો દંડવતી શિલા છે અને એનાથી ઉપર જવાય છે, સીડીઓ છે, અને ઉપર શ્રીનાથજીનું મંદિર છે. તો આ ગિરિરાજજીની ઉપર સર્વપ્રથમ શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય આ ગિરિરાજજીની ઉપર થયેલું છે, જેની પ્રસિદ્ધ ગાથા છે, આપ લોકો સર્વ જાણો છો. પણ પહેલો પ્રશ્ન એ આવે કે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર પ્રગટ થયા એ તો આપણને ખબર છે, પણ શ્રીનાથજી ગિરિરાજજીમાં આવ્યા ક્યાંથી? પ્રગટ થયા તો આપણે જાણીએ છીએ કે ગિરિરાજજીની કંદરામાંથી શ્રીજી પ્રગટ થયા. આપણે ત્યાં પ્રાચીન ઉલ્લેખોમાં, વાર્તાઓમાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે પ્રભુ શ્રીનાથજી બાબા શ્રી કૃષ્ણ, શ્રીનાથજી અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નહીં, શ્રી ગોવર્ધનનાથજી એનું શોર્ટ ફોર્મ કરો તો શ્રીનાથજી થાય. શ્રી એટલે સ્વામીજી અને એમના નાથ એ શ્રીનાથ. તો જ્યારે ઠાકોરજી અનેકવિધ સુંદર સુંદર લીલાઓ વ્રજમાં કરી અને વ્રજમાં લીલા કરી 11 વર્ષ ને 52 દિવસ બિરાજ્યા. અક્રૂરજી પ્રભુને લેવા માટે આવે. પ્રસિદ્ધ કથા છે કે કંસે ત્યાં ધનુર્યજ્ઞ કર્યો અને પ્રભુને બોલાવે, લેવા માટે આવે અક્રૂરજી પ્રભુને. અને યશોદાજી ને નંદ બાબા કહેવા લાગ્યા કે અરે લાલન, તારા વગર અમે કેમ જીવીશું? એક ક્ષણ પણ તને જોયા વગર અમે રહી શકતા નથી, અને તું અમને છોડીને મથુરા જાય તો અમારા તો પ્રાણ જ છૂટી જાય. યશોદાજી કેમે કરીને નંદ બાબાને મનાવ્યા, પણ યશોદાજી કેમે કરીને માનતા નથી કે લાલન, હું તને વ્રત છોડીને નહીં જવા દઉં. પ્રભુ વારે ઘડીએ મનાવે છે કે મૈયા, હું તને વચન આપું છું કે હું જલ્દી પાછો આવી જઈશ. પણ યશોદાજી કહે છે કે હે લાલન, મારા મનના દિલના ખૂણે ક્યાંક એવો અનુભવ, એવો ભાસ થાય છે કે એકવાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે અમારી પાસે પાછો નહીં આવે. યશોદાજીને વારે ઘડીએ પ્રભુ મનાવે છે, તું તને વચન આપું છું મૈયા, હું જલ્દી પાછો આવીશ. પણ યશોદાજીનું મન માનતું નથી કે લાલન, તારા વગર અમારા પ્રાણ ટકશે નહીં, ત્યાં ને ત્યાં અમારા પ્રાણ છૂટી જશે જો તું વ્રત છોડીને ગયો. ઠાકોરજીને આગળ અવતાર લીલા કરવા માટે પધાર્યું છે અને મૈયાએ હઠાગ્રહ કર્યો છે. અને ત્યારે પ્રભુ મૈયાને પૂછે છે કે મૈયા, મેં અનેકવિધ લીલાઓ વ્રજમાં કરી, અનેક સ્વરૂપ ધારણ કર્યા, તને મારી કઈ લીલામાં આસક્તિ છે? તને મારું કયું સ્વરૂપ વધારે પ્રિય છે? ત્યારે યશોદાજીએ કહ્યું કે લાલન, તે અનેકવિધ લીલાઓ કરીને દરેક વખતે દરેક લીલામાં તારા દરેક સ્વરૂપો બહુ સુંદર છે, પણ જ્યારે ઇન્દ્રના કોપથી ભયભીત થયેલા વ્રજવાસીઓને તે ગિરિરાજ બાવાને ટચલી આંગળીમાં ધારણ કરી આ સર્વ વ્રજવાસીઓને આશ્રય આપ્યો અને એ સમયે ઊંચો હાથ કરી તું જે ગોવર્ધનનાથ બન્યો હતો એ સ્વરૂપ મને સૌથી વધારે પ્રિય છે. મને એ સ્વરૂપમાં અતિ આસક્તિ છે. અને ત્યારે એમ કહેવાય છે કે ઠાકોરજીએ પોતાના જ સ્વરૂપમાંથી, સાક્ષાત પોતાના શ્રીઅંગમાંથી આ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું અને મૈયાને અને નંદ બાબાને આ સ્વરૂપ સેવામાં પધરાવ્યું અને કહ્યું કે આ મારું સાક્ષાત બીજું સ્વરૂપ છે, આની સેવા કરશો તો તમને સાક્ષાત મારો પ્રગટ અનુભવ થશે. અને એ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ પ્રગટ કરી યશોદાજીના માથે પધરાવી અને લાલન ચાલ્યા મથુરા. અને એટલા માટે તો નંદ યશોદાજી આટલા નિકટ હતા પણ મથુરા ક્યારે ગયા નહીં. લાલનને તો કોઈ માં દીકરા વગર રહી ન શકતી હોય અને બાજુના ગામમાં જો પ્રભુ હોય તો મૈયા બધું છોડીને જતી ન રહે. પણ યશોદાજીને આ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ
માથે પધરાવી દીધું. એટલે એમની સેવા કરતા કરતા યશોદાજીને એવો જ આનંદ આવવા લાગ્યો અને પ્રભુ એવા જ અનુભવ જતાવા લાગ્યા સાક્ષાત ઠાકોરજી. અને એટલા માટે આ નંદ અને યશોદાજીએ આની અનેક કાળ સુધી સેવા કરી. અને જ્યારે ભૂતલ ત્યાગ કરવાનો સમય આવ્યો ત્યારે નંદ અને યશોદાજી આ ગોવર્ધનનાથજીના સ્વરૂપને ગિરિરાજની કંદરામાં પધરાવી અને ફરી લીલામાં પ્રાપ્ત થયા. અનેક વર્ષો સુધી આ શ્રીનાથજી બાવાનું સાક્ષાત સ્વરૂપ ગિરિરાજની કંદરામાં વિરાજતા હતા. પણ પ્રભુની અનેકવિધ લીલાઓ છે અને પ્રભુની આ લીલાને કોણ જાણી શકે? એમને ફરી આ કલયુગમાં એ સારસ્વત કલ્પની લીલાઓ પ્રગટ કરવાની ઈચ્છા થઈ. અને આપ સૌ શ્રીનાથજી પ્રાગટ્યની કથા જાણો છો. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. અને નાગ પંચમીના દિવસે શ્રીનાથજીની વામ ભુજાનું પ્રાગટ્ય ગિરિરાજની કંદરામાં ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ જશોમતી કેરાલાલ વ્રજ સૌ કે ઘુસના ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજના મધુર બાલો હસિયા રે. નંદ યશોદાજી તેરા જાયા લાલા. આ નંદ યશોદાજીના લાલન ફરી શ્રીનાથજી રૂપે પ્રગટ થયા. શ્રાવણ સુદ પાંચમના દાડે થયું ભુજા દર્શન રે. ગિરી કંદરામાં બિરાજે મારો વાલો શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજના મધુર બાલો હસિયા રે. એ ગોવાળિયાઓની ગાય ત્યાં જાય, દૂધ પ્રવીને આવે, જોયું આ પૂજાનું પ્રાગટ્ય થયું છે અને વ્રજવાસીઓમાં થયું કે અહીંયા તો કોઈ પ્રગટ દેવતા લાગે છે. ચારે બાજુ પ્રસિદ્ધ થઈ ગયું અને કોઈ પૂજાનું પ્રાગટ્ય થયું છે, વામ પૂજાનું. અને વ્રજવાસીઓની એવી શ્રદ્ધા બેસી ગઈ, લોકો માનતા રાખવા લાગ્યા કે અરે શ્રીનાથજી બાબા, અરે દેવ દમન, તારી પૂજાની માનતા રાખી છે, મારી ગાય ખોવાઈ ગઈ છે, મારે બાળક નથી થતું, આને લગ્ન નથી થતા. અનેક પ્રકારની વ્રજવાસીઓની મનોકામનાઓ કેવળ શ્રીનાથજીની પૂજાના દૂધ ચડાવે, ભોગ ધરે અને સકલ મનોકામનાઓ સિદ્ધ થવા લાગી. એટલું બધું મહાત્મ્ય વધી ગયું વ્રજમાં કે હવે તો નાગ પંચમીના દિવસે અહીંયા મેળો ભરાય.